મિત્રો, જો તમારામાં સેવાભાવ, સમર્પણ તેમજ સાહસ જેવા ગુણો હોય તો આ વિડીયો તમારા માટે છે। क्या बात कर रहे हैं? જી હા મિત્રો, આ વિડીયો સુધી તમે પહોંચ્યા છો અર્થાત તમે નક્કી જ એનએસએસ વિશે સાંભળ્યું હશે, બરાબર ને? જેથી એનએસએસ વિશેના તમારા તમામ ડાઉટ્સ ક્લિયર કરવા આજે આપણે આ વિડીયોમાં એનએસએસ શું છે, તે શું કામ કરે છે, તમે એનએસએસમાં કેવી રીતે જોડાઈ શકો છો, તેમજ એનએસએસમાં જોડાવાના શું ફાયદા છે, જેવા તમામ પ્રશ્નોના સચોટ જવાબો સાથે। નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં। આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે। તો સૌપ્રથમ જાણી લઈએ વોટ ઇઝ એનએસએસ। એનએસએસ શું છે? તો એનએસએસનું ફૂલ ફોર્મ નેશનલ સર્વિસ સ્કીમ છે, જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય સેવા યોજના એમ કહી શકાય। એનએસએસ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સ્વયંસેવી યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ યુવાનોમાં સમાજ સેવાની ભાવના જગાડવી તેમજ તેમને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે। એનએસએસ અંતર્ગત આવતા યુવાનો તથા સ્વયંસેવકો દેશના વિવિધ વિસ્તારોમાં જઈને સમાજ સેવાના કાર્યો કરે છે, જેમ કે ગરીબોને મદદ કરવી, સમાજમાં શિક્ષણ અને સાક્ષરતા ફેલાવવી, સ્વચ્છતા અભિયાન ચલાવવા, પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો, આરોગ્ય અને સ્વચ્છતાની બાબતો તેમજ કટોકટી અથવા કુદરતી આફત દરમિયાન પીડિતોને સહાય વગેરે જેવા અનેકો કાર્ય મિત્ર આ એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે। એનએસએસનો મિત્રો એક મંત્ર છે, એક સિદ્ધાંત છે, નોટ મી બટ યુ, જેનો અર્થ થાય છે કે એનએસએસના સ્વયંસેવકો પોતાના માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે કામ કરે છે। આજના યુવાનો રાષ્ટ્રને સારી રીતે સમજી શકે, લોકોની મુશ્કેલીઓને સમજી શકે, તેમની મદદ માટે તે હંમેશા તત્પર હોય એવા દેશના ભાવિ નાગરિક યુવાનોને તૈયાર કરવાનો પ્રયત્ન એટલે રાષ્ટ્રીય સેવા યોજના। તમે એનએસએસના લોગોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તે ઓરિસ્સાના કોણાર્કના સૂર્ય મંદિરનું રથનું ચક્ર છે। તે સર્જન, સંરક્ષણ અને વિકાસનું પ્રતીક છે। આ લોગોમાં મુખ્ય બે રંગ છે, એક લાલ અને બીજો વાદળી। લાલ રંગ જીવંતતા, ઉત્સાહ અને કાર્યશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે। એનએસએસમાં કામ કરનાર વ્યક્તિઓમાં આ ગુણો સંપન્ન હોય છે, જ્યારે વાદળી રંગ શાંતિ, સંયમ અને માનવતા કલ્યાણ માટે સેવાભાવી ભાવના દર્શાવે છે। માટે જ એનએસએસના સ્વયંસેવકો માનવજાતના હિત માટે કામ કરવા હંમેશા તત્પર હોય છે। હવે આગળ તમે એનએસએસમાં કેવી રીતે જોડાઈ શકો છો તેમજ તેના ફાયદા શું છે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ કરો કે તમે જે સ્કૂલ કે કોલેજમાં ભણી રહ્યા હોવ તે એનએસએસ સાથે અફિલેટેડ છે કે નહીં। જો ત્યાં એનએસએસ સંગઠન અવેલેબલ હોય તો વેલ એન્ડ ગુડ, તમે ડાયરેક્ટ એનએસએસ ટીમ સાથે વાત કરી તથા તેમના હેડ સાથે વાત કરી જોઈનિંગ પ્રોસેસ વિશે માહિતી મેળવી શકો છો। અને જો તમારી સ્કૂલ કે કોલેજમાં એનએસએસ અફિલેટેડ ન હોય તો તમે તમારા નજીકના કોઈ પણ સ્કૂલ કોલેજમાં તે ફાઇન્ડ આઉટ કરો અથવા એવા કોઈ વ્યક્તિની મદદ લો કે જે ઓલરેડી એનએસએસનો સ્ટુડન્ટ હોય। આ સિવાય તમે તમારી સ્કૂલ કોલેજના અથવા યુનિવર્સિટીના એનએસએસ કોર્ડિનેટરનો પણ સંપર્ક સાધી શકો છો। પરંતુ એક વસ્તુ અહીં નોટ કરજો કે એનએસએસમાં જોડાવા તમે ધોરણ 11, 12 તથા કોલેજ સ્ટુડન્ટ હોવા જોઈએ, અર્થાત ધોરણ 10 પછીના જ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આફ્ટર જોઈનિંગ એનએસએસ યુનિટ તમને 2 વર્ષની અવધિમાં 240 કલાક એનએસએસ યુનિટ દ્વારા દત્તક લીધેલા ગામો, ઝૂંપડપટ્ટીઓ તથા શાળા કોલેજો કેમ્પસમાં તેમજ વિવિધ સ્થળોએ જઈને વિવિધ પ્રકારની શિબિરો, બ્લડ ડોનેશન પ્રોગ્રામ, હેલ્થ કેમ્પસ, સ્વચ્છતા અભિયાનો, વૃક્ષારોપણ, રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ્સ તેમજ એડવેન્ચર પ્રોગ્રામ અને એનએસએસ સ્પેશિયલ કેમ્પ જેવી વગેરે એક્ટિવિટીઝ તમારે કરવાની હોય છે। આ તમામ એક્ટિવિટીઝ સામાન્ય રીતે સ્કૂલ કોલેજના અભ્યાસના કલાકો પછી તથા સાપ્તાહિક કે વેકેશન દરમિયાન કરવાની હોય છે। હવે ફાઇનલી એનએસએસમાં જોડાવાના ફાયદા શું છે તેના વિશે જાણી લઈએ। તો મિત્રો, એનએસએસમાં જોડાયા બાદ તમને પોતાનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ જોવા મળશે તેમજ આગળ હાઈ સ્ટડીઝ માટે તમને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે। તમને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં જવાનો મોકો મળશે। એનએસએસ પ્રોગ્રામ દરમિયાન તમે ઘણા નવા લોકોને મળશો, જેથી તમારી કમ્યુનિકેશન સ્કિલ વધશે, આત્મવિશ્વાસ વધશે, તમારી લીડરશિપ સ્કિલ ઓટોમેટિકલી વધશે તેમજ તમારા સ્કૂલ કોલેજના વિવિધ સેમિનારમાં તમે ઇઝીલી પાર્ટિસિપેટ થઈ શકશો। ઇવન ઘણી કંપનીઓ એનએસએસ કેન્ડિડેટને જોબ માટે પહેલાં પ્રાધાન્ય આપે છે। આ સાથે જ એનએસએસ સર્ટિફિકેટના બીજા પણ અનેકો ફાયદા છે, પરંતુ 100 વાતની એક વાત, જો તમે ખરેખર સમાજ સેવા કરવા માંગો છો અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવા માંગો છો તો એનએસએસ ફોર યુ આ રાષ્ટ્રીય સેવા યોજના તમારા માટે છે। અને હા મિત્રો, એનએસએસ એ માત્ર એક યોજના નથી પરંતુ એક અનુભવ છે। આ એક અનુભવ જે તમારા સંપૂર્ણ જીવનને બદલી શકે છે। સો વિશ યુ ઓલ ધ બેસ્ટ। આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ। ફરી મળીશું કારકિર્દી સંબંધિત નવી માહિતી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।